વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે બનાવીશું બિલ્લાનું શરબત. બિલ્લાનું શરબત બનાવવા માટે અહીંયા મેં બિલ્લા લીધા છે. બિલ્લા એ નાળિયેરની જેમ ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ હોય છે, એટલે તેને તોડવા માટે કોઈ વજનદાર વસ્તુ લઈ લેવાની. દસ્તો લઈ અને તેના ઉપર આ રીતે પ્રેસ કરીશું. 2-3 વાર આ રીતે પ્રેસ કરીશું એટલે ખૂબ જ સરળતાથી તે તૂટી જશે. ચમચી લઈ અને અંદરનો પલ્પ કાઢી લેશું. આ પલ્પને મસળી અને તેમાંથી ભીનો ભાગ દૂર કરવાનો છે. તેના માટે 1 ગ્લાસ જેટલું પાણી અને થોડાક ફુદીનાના પાન નાખીશું. ફુદીનાના પાન નાખવા ઓપ્શનલ છે, પણ તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે હાથેથી તેને આ રીતે મસળી લેશું. પલ્પ છે સરસ રીતે મેશ થઈ ગયો છે. આ પલ્પને આપણે સ્ટ્રેનર લઈ અને ગાળી લેશું. મિક્સરમાંથી પલ્પને ગાળી લીધો છે અને આ મિક્સર છે હજી એકદમ ઘટ છે, એટલે થોડું આમાં પાણી એડ કરીશું. એમાં મીઠાશ લાવવા માટે અહીંયા 4 ટેબલસ્પૂન જેટલી પીસેલી સાકર એડ કરું છું. ત્યારે બિલ્લા તો ઠંડક આપે છે, તેની સાથે સાકર એડ કરવાથી શરીરમાં એકદમ ઠંડક પ્રસરી જશે. 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું. તેની સાથે 5 ચમચી જેટલો સંચળ પાવડર અને 5 ચમચી જેટલું નમક એડ કરી બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. શરબતને સર્વ કરવા માટે ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ એડ કરીશું. હવે તેમાં શરબત એડ કરી દઈશું. તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.